ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન ટોપ FM તમે સાંભળી રહ્યા છો. હું છું અંકિત તમારી સાથે. જાણીતા એસ્ટ્રોલોજર ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા આપણી સાથે જોડાયા છે અને જણાવશે કે આગામી વર્ષ અમુક રાશિઓનું કેવું જશે. આપની રાશિ તુલા છે, અક્ષર ર અને ત છે તો એનો સ્વામી શુક્ર છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો જાય તો માનસિક પરિપક્વતા અને તમારો આત્મવિશ્વાસ આ વખતે ખૂબ જ કામ આવશે. આત્મવિશ્વાસથી કરેલું કાર્ય તમને ચોક્કસ એક સારી સફળતા મળાવશે. વડીલોના આશીર્વાદ આ વર્ષ દરમિયાન જો મળે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સાથે સાથે અભ્યાસની અંદર પ્રગતિ થાય, ધંધામાં લાભ થાય. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. ખાસ કરી કામને સફળતા આપવા માટે સોમવારના દિવસે મહાદેવજીને જળ ચડાવો. જળની સાથે થોડું દૂધ ચડાવો, થોડાક તલ ચડાવો. સફેદ તલ ખૂબ જ લાભકારક આવશે. હવે વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના. સ્વામી એનો મંગળ છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે બુધ અને શુક્રની યુતિ છે વર્ષની શરૂઆતમાં. મતલબ આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેશે. આર્થિક સંપદાવાળું રહે, પરિવારની પ્રીતિવાળું રહે, દરેક પ્રકારના કાર્યમાં યશવાળું રહે. પણ સાથે સાથે વિજાતીય આકર્ષણ વધવાની શક્યતાઓ આ વર્ષ દરમિયાન દેખાય છે. ક્યાંક એવા સંયોગો ન બને કે જેના કારણે માનહાનિ થાય. થોડું સાચવીને કામકાજ કરજો. શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની ઉપાસના કરી શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર બોલી બાફેલા ચોખામાં થોડોક ગોળ નાખીને ગાયને ખવડાવી દેજો, કારણ કે એના કારણે ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થવાની છે. બાકી રહેલી રાશિઓનું રાશિફળ થોડીક જ વારમાં તમને જણાવું છું. ક્યાંય પણ જતા નહીં, સાંભળતા રહેજો ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન ટોપ FM. જબ સુનો ટોપ સુનો.